ફ્રેન્ડ્સ, આજે મારો નવો વ્લોગ આવી ગયો છે અને વ્લોગની અંદર એ છે કે આજે હું ઘરે મમરા સારી કિચનની અંદર મમરા વઘારીશ. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. હળદર નાખી છે, હિંગ નાખી છે અને હવે આપણે આ કઢી પત્તા ધોઈને મેં જે સાફ કરીને રાખ્યા હતા એ પણ હવે આ મમરા પણ હું એડ કરી દઉં છું ફ્રેન્ડ. $500 ગ્રામ મમરા છે. લાલ મરચું એડ કરીશું. થોડું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે એની અંદર હું લાસ્ટમાં મીઠું એડ કરીશ. મીઠું વધારે એડ નહીં કરું કારણ કે મારે આની અંદર છે ને સંચર પાવડર બી એડ કરવો છે એના કારણે. તો અત્યારે હું તમને નજીકથી બતાવું છું. પહેલાં હું થોડું સંચર પાવડર એડ કરી લઉં છું અંદર. એનાથી સ્વાદ ઘણો સારો આવે છે ફ્રેન્ડ્સ. આ તો મેં સાદા જ વઘાર્યા છે તો તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો એની અંદર હું આ એક મકાઈ ચેવડો છે હું એને એડ કરીશ. તેનો તો સ્વાદ એકદમ બહુ ટેસ્ટી એવો સરસ થઈ જશે. હું એની અંદર એડ કરી દઉં છું. આ રેડી નહીં છે. અમે સાઈડ પર કાઢેલું હતું તે પણ એડ કરી દીધું છે. હું તમને નજીકથી આ એક મસ્ત ચવાણું બનીને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ મમરા હવે રેડી છે વઘારેલા અને એને હું તમને ખાઈને બતાવું છું કે એનો અવાજ એકદમ ક્રન્ચી આવે છે. તો મમરા હવે આપણા રેડી છે. આની અંદર તમે ખાંડ પીસતા હોય તો દરેલી ખાંડ એડ કરી શકાય. હું નહીં કરું કેમ કે મારા ઘરમાં નહીં ચાલતું એટલા માટે. ફ્રેન્ડ્સ, હવે રેડી છે એકદમ સરસ રીતે. ફ્રેન્ડ્સ, હવે રેડી છે આપણા વઘારેલા મમરા. તમે એને ચૂરું પણ કહી શકો છો. અમે એને મમરા કહીએ છીએ. તો હવે હું ચા અને નાસ્તો કરવા બેસું છું. તો તમે જોઈ શકો છો ચા અને નાસ્તો મારો રેડી છે. ચાલો હવે બાય બાય.